એ આ બાજુ પરીક્ષિતના હાથમાં રાજ આવ્યું. પરીક્ષિત સીમાનું અવલોકન કરવા નીકળ્યા અને ત્યાં સાંજના સમયે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ શ્રમિક મુનિના આશ્રમ પાસેથી પસાર થયા હતા. યુધિષ્ઠિર મહારાજે એક ખજાનો ખોલવાની ના પાડી હતી. એ જ ખજાનો જોવા ગયા અને જોયો તો એમાંથી સુવર્ણના બધા આભૂષણો હતા. એમાંથી એક મુકુટ સારો લાગ્યો એટલે એ મુકુટને માથે ધારણ કરીને શિકાર કરવા ગયા હતા. એ મુકુટ કયો હતો? તો બોલે જરાસંઘ પાસેથી લીધેલો, અને એમાં કળયુગ હતો. કેમ તો કે અનિતિથી હતો. પેલા એ પણ લીધો તો અનિતિથી, અને જરાસંઘને માર્યા પછી એ મુકુટ અહીંયા આવ્યો હસ્તિનાપુરમાં. એ મુકુટ આજે માથા પર ધારણ કર્યો એટલે કળયુગના લક્ષણો બધા પરીક્ષિત મહારાજમાં આવ્યા અને માન મેળવવાના ભાવથી શ્રમિક મુનિના આશ્રમમાં ગયા. ત્યાં માન ન મળ્યું. કેમ તો કે શ્રમિક મહારાજ સમાધિમાં બેઠા હતા. રાજા પરીક્ષિતે વિચાર્યું ને એને ગુસ્સો આવ્યો કે આ સાધુઓ ઋષિઓ આપણી જેવું કોઈ આવે ત્યારે તપશ્ચર્યાનો ઢોંગ કરે અને તપ કરવાના બહાને માન સન્માન કઈ આપતા નથી. આવું મનની અંદર વિચારી અને ક્રોધ કર્યો, અને ક્રોધ કરતાની સાથે મરેલો સર્પ પડ્યો હતો એ પોતાના બાણની નોક ઉપર લઈ અને પેલા ઋષિના ગળામાં નાખી પરીક્ષિત મહારાજ ત્યાંથી પોતાના મહેલે ચાલ્યા ગયા. આ બાજુ શ્રમિક મુનિના શિષ્યો અને એમના પુત્ર શૃંગી મહારાજ એ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરી સંધ્યા કરી અને પોતાના કમંડળમાં જળ ભરીને પાછા આશ્રમમાં આવ્યા. અને આશ્રમમાં આવ્યા તો શ્રમિક મહારાજ સમાધિમાં બિરાજમાન છે અને આ બાજુ શૃંગી આદિ બાળકો આવીને જોયું તો પિતાના ગળામાં સર્પ હતો. સર્પને આવી અને દૂર ફેંકી દીધો. દૂર ફેંક્યો, જોયું તો મરેલો સર્પ હતો. શૃંગી મહારાજને થયું કે આ મરેલો સર્પ કોઈ દિવસ પિતાજીના ગળામાં પોતાની જાતે આવીને ચડે નહીં, આ કોઈ માનવીય કૃત્ય છે. આવું વિચાર્યું અને હાથમાં કૌશિકી નદીનું જળ કમંડળમાંથી લઈ અને શ્રાપ આપ્યો છે કે જેણે આ કૃત્ય કર્યું હશે એનો આજથી 7મા દિવસે એનું મૃત્યુ થશે. તક્ષક નામનો નાગ એને દંશ આપશે અને સર્પ દંશથી એનું મૃત્યુ થશે. આવો શ્રાપ આપ્યો અને શ્રાપનો અવાજ કોલાહલ થતા ઋષિ સમાધિમાંથી જાગી ગયા. એને પૂછ્યું શું થયું? ત્યારે શૃંગી મહારાજે કહ્યું કે કોઈ માણસે આપના ગળાની અંદર મરેલો સર્પ પધરાવ્યો હતો, આનાથી મને ક્રોધ આવ્યો અને ક્રોધાવેશમાં આવીને મેં એને શ્રાપ આપી દીધો. શ્રમિક મહારાજે સમાધિમાં જોયું તો ખબર પડી કે આ તો રાજા છે, પરીક્ષિત મહારાજ છે. શૃંગીને કહ્યું કે જાઓ શ્રાપનું નિવારણ બતાવો. શું બતાવવું? એમને કહેજો કે 7મા દિવસે તમારો મૃત્યુના સમાચાર ખાલી આપી દો, બાકી એને ખબર જ છે. કારણ કે પાંડવ વંશનો એ પુત્ર છે, પાંડવ કુળનું બાળક છે, બીજું કાંઈ નહીં કહેવું પડે. પરીક્ષિતના સમાચાર મળ્યા. પરીક્ષિતજી નાચવા લાગ્યા કે 7 દિવસ પહેલા મને ખબર પડી ગઈ. જંગલમાં પોતાનું રાજપાઠ છોડી અને વનમાં ગયા. વનમાં ગઈ અને શોધવા લાગ્યા કે હવે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. આવો વિચાર કરવા લાગ્યા. ગંગાના કિનારા પર ગયા અને ત્યાં એક ઋષિઓનું સત્ર ચાલતું હતું. ઋષિઓનો સત્સંગ ચાલતો હતો, એમાં બેસી ગયા. હવે મૃત્યુ નજીક છે, સમય છે નહીં. એટલી જ વારમાં દૂર દૂરથી કિકિયારીનો અવાજ આવવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. બાળકોની કિકિયારીઓ સંભળાવા લાગી અને અવધૂત વેશમાં જેણે માત્ર એક કોપિન ધારણ કર્યું છે આવા વેશની અંદર એક પુરુષ ચાલ્યા આવે છે. તત્ર ભવન ભગવાન વ્યાસપુત્રો યદત્રયા
ગામટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃદ્ધા ચ બાલેર અવધૂત વેશ તતરાભવન ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષ. એક દિગંબર માત્ર કોપિનને ધારણ કરેલું અવધૂત વેશની અંદર એક પુરુષ ચાલ્યા આવે છે અને એની પાછળ બાળકોની કિકિયારી સંભળાય છે. આ ધૂળની ડમરીમાંથી એક પુરુષનું દર્શન થયું એટલે સાધુએ રાજા પરીક્ષિતને ઉદ્દેશીને કહ્યું કે જાઓ, હવે તમારી મુક્તિનો માર્ગ મળી ગયો. જાઓ, જે અવધૂત વેશમાં આવી રહ્યા છે એના શરણે જાઓ. રાજા પરીક્ષિત દોડી અને સુખદેવજી મહારાજના શરણની અંદર પડી ગયા.